આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ અને ફાયરબ્રાન્ડ બિંદુ નેતાની ઓળખ ધરાવતો ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા હાલમાં સુરતના ત્રિદિવસીય પ્રવાસે છે. વિશેષ ચિંતનના ભાગરૂપે રવિવારે તેઓ ડુમ્મસ ખાતે રોકાણ કર્યો હતો. તાજેતરમાં પ્રયાગરાજ ખાતે સંપન્ન થયેલ મહાકુંભના મેળામાં આયોજન અને અમલીકરણમાં તેઓએ ખૂબ મોટી જવાબદારી સુરપરી નિભાવી છે. તેઓના પ્રયાગરાજ ખાતેના અવર્ણનીય અનુભવોને પત્રકારો સાથે શેર કરવા માટે એક પત્રકાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું. પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રવીણ તોગડિયા કહ્યું હતું કે આ વખતે મહાકુંભ અદ્ભુત હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તીર્થરાજ પ્રયાગરાજમાં 1.5 મહિનો 14 જગ્યાએ ભંડારા ચલાવીને 1.25 કરોડ લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરરોજ 8,000 લોકોની રહેવાની વ્યવસ્થા, ટોટલ 5 લાખ લોકોની રહેવાની વ્યવસ્થા કરી હતી. 5 લાખ લોકોએ મેડિકલ ઇલાજ આપવામાં આવી હતી. ડાકોર પદયાત્રા શરૂ થઈ છે એમાં પણ લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા પ્રયાસ દર શનિવારે હનુમાન ચાલીસા કરવાનું છે. ગઈકાલે ડૉક્ટરોની એક કોન્ફરન્સ કરી હતી જેમાં 250 કન્સલ્ટન્ટ ડૉક્ટર દરરોજ એક હિન્દુનું પ્રાઇવેટમાં સારવાર કરવાનું વચન આપ્યું છે. ડુમ્મસના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર દીપક ધીરુ ઇજારદારે કહ્યું કે પ્રવીણ તોગડિયાના નેતૃત્વમાં પ્રયાગરાજ મહાકુંભમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ પણ ભાવિક ભક્તોને સુવિધા ન થાય એનું ધ્યાન આપવામાં આવ્યું હતું. લોકોની જમવાની રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. હિન્દુઓને સંગઠિત કરવાનું કામ એમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. પણ આપણે કરવું જોઈએ ને સમાજ. તો સરકારની રીતે કરે છે, હું સમાજની રીતે કરું છું. અને અમારી સિસ્ટમ કેવી છે, હનુમાન ચાલીસા ચાલે માનો એક ગામમાં તો 200 ઘર હોય તો અમને ખબર હોય કે આ 10 ગરીબ ઘર છે. એ અમે 100 ઘરમાં થેલી આપી, અમારી પાસે 100 કિલો અનાજ થાય. 10 ગરીબોને અમે ઓળખીએ, એને અનાજ આપીએ. એટલે અમે અનાજ એને જ આપીએ છીએ જેને અમે ઓળખીએ છીએ ખરેખર ગરીબ છે. એને સરકારનું મળે કે નહીં મળે એમાં અમે પડતા નથી. પ્રવીણભાઈ, અત્યાર સુધી તો 3-4 સવાલના જવાબમાં તમે દરેક વાતને ફેરવી નાખી કે ભાઈ આ યોગી આદિત્યનાથ જવાબ આપશે, ધીરેન્દ્રભાઈ જવાબ આપશે. હવે સવાલ સીધો તમારા માટેનો છે, હવે ફેરવતા નહીં. 2014 થી આપ સાયલન્ટ થઈ ગયેલા, ત્યાર પછી અત્યારે 2000 કુંભ મેળામાં ફરી પાછી આપની રીએન્ટ્રી, એની પાછળનું કંઈ ગણિત સમજાતું નહીં. એવું છે 12 વર્ષે ગ્રહો બદલાઈ જાય. મારા ગ્રહો ફરીથી બદલાઈને આસમાનમાં આવ્યા છે. કંપનીના શેર બજારના ભાવ ડાઉન થઈને ઉંચકાઈ જાય એવું લાગે છે. પ્રવીણ તોગડિયાના શેર બજારના ભાવ હવે ઉંચકાઈ ગયા છે. નહીંતર કુંભમાં હું 1.25 કરોડ લોકોને ક્યાંથી ખવડાવી શકું? મારી પાસે રહેવાની વ્યવસ્થા દરરોજની 8,000 લોકોની, 8,000. ઓકે, મારી પાસે 200 ટેન્ટ હતા. તો 8,000 લોકોને કુંભમાં રહેવાની વ્યવસ્થા. તો તમારે કેવું પડે કે પ્રવીણભાઈના શેર બજારમાં ભાવ ઉંચકાઈ ગયા છે. હવે ઉંચકાઈ ગયા એ ગ્રહોને કારણે છે, એમાં મારી કોઈ ભૂમિકા નથી. ગ્રહ કેટલો હતો? હા, અંદાજિત એનો ખર્ચો કેટલો? લગભગ મને લાગે છે કે 60 કરોડ ખર્ચો કર્યો. હું આંકડા આપું, તમને ખબર પડી જશે. હું એક તો 12 તારીખ પહેલા બધો સામાન લઈ ગયો હતો. ત્યાર પછી વાહનો ટ્રકોનો આવે ને, કેટલો લઈ ગયો હતો? હું 40 ટ્રક ભરીને ચોખા લઈ ગયો હતો, 600 ટન. હું 2000 કિલો દૂધનો પાવડર, જેનાથી 2 લાખ લીટર દૂધ બને. હું 1 લાખ કંબળ લઈ ગયો હતો. કુંભમાં કોઈને પણ કંબળ જોઈએ તો મફત આપતો હતો. મેં કંબળ બેંક બનાવી હતી. 150 રૂપિયા આપીને કંબળ લઈ જાઓ, 2 દિવસ પછી પાછા જાઓ, મને કંબળ આપતા જાઓ, 150 રૂપિયા પાછા. મારો ભંડારો 24 કલાક ચાલતો. ખાવાના ટાઈમે નહીં, 24 કલાક મારે ત્યાં ખાવાનું લોકોને મળતું હતું. હું 220 લીટર ચા ગરમ રહે એવા કેટલા લઈ ગયો તો કન્ટેનર અંગ્રેજી. 200 કન્ટેનર, એકમાં 20 લીટર, 4,000 લીટર. માની એક વખત ચા બનાવું તો 1 લાખ લોકોને ચા મળે. અને મારે ત્યાં ચા સવારના 6 થી રાતના 12 વાગ્યા સુધી મળતી હતી. હું 25,000 કિલો મીઠું લઈ ગયો હતો, 25,000 કિલો. રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તીર્થરાજ પ્રયાગમાં 1.5 મહિનો 14 જગ્યાએ ભંડારા ચલાવીને 1.25 કરોડ લોકોને ખવડાવવાનું કામ કર્યું.
અમારે ત્યાં દરરોજ 8,000 લોકોની રહેવાની વ્યવસ્થા, અમે ટોટલ 5 લાખ લોકોને રહેવાનું કામ કર્યું. અમારી વ્યવસ્થા ઉપરાંત અમે અલગ અલગ અખાડાની જગ્યાઓ પણ રહેવા માટે ઉપયોગમાં કરતા હતા. અમે 1.5 કરોડ લોકોને ચા પીવડાવી. અમારા દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ ને દવા લગભગ 5 લાખ લોકોને આપવામાં આવી. આવું મોટું સેવાનું કામ કુંભમાં થયું અને 1.5 મહિનો આ સેવાના કામ માટે હું કુંભમાં જ બેસી રહ્યો હતો. હવે ડાકોર પદયાત્રા 2 દિવસ પછી શરૂ થઈ છે. આખી પદયાત્રા દરમિયાન લોકોની સેવાની વ્યવસ્થા પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ આવતીકાલથી શરૂ કરી રહી છે. અમારો દેશમાં પ્રયાસ દરેક ગામ અને શહેરની દરેક કોલોનીમાં દર શનિવારે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા કરવા. ગઈકાલે મેં સુરતમાં ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી. મારી પાસે 250 કન્સલ્ટન્ટ ડોક્ટર, કન્સલ્ટન્ટ એટલે MSMD, પણ આ 250 એ છે જેણે દરરોજ એક ગરીબ હિન્દુનું પ્રાઇવેટમાં મફત સારવારનું વચન આપ્યું છે. 1 પેશન્ટ ફ્રી પર ડે ઇન પ્રાઇવેટ. કેટલા ડોક્ટરો? 250. વર્ષમાં કેટલા લોકોની મફત સેવા પ્રાઇવેટમાં કરીશું? 50,000. આવતીકાલથી સુરત કે સુરતની આજુબાજુના ગામડાઓમાંથી કોઈ ગરીબ હિન્દુ અમારો સંપર્ક કરશે, એને મફત પ્રાઇવેટનું કન્સલ્ટિંગ, એને બ્લડ પ્રેશર, સુગર, લેબોરેટરીની તપાસ કરવી પડે, એમાં 25% રાહત અપાવીશું. ઇન્ડિયા હેલ્થલાઇનના નામ ઉપર આ મોટી વ્યવસ્થા અમે શરૂ કરી છે. કોનો સંપર્ક કરવો? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાનો, અથવા અમારા દ્વારા હજારો હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે, એનો સંપર્ક કરે તો મફત કન્સલ્ટિંગની વ્યવસ્થા કરાવશે. હવે તમારે પૂછો તો પૂછો. પ્રવીણભાઈ, આપે જે વાત કરી કે 250 રોજના દર્દીઓને ફ્રી સારવાર મળશે, કન્સલ્ટિંગ મળશે, હવે મળે છે કે કેમ એનું મોનિટરિંગ કોણ? જાહેરાત તો કરી દીધી, મોનિટરિંગ કોણ કરે? પહેલી વસ્તુ, કાલે રાત્રે મીટિંગ થઈ છે, શનિવારે, કાલથી શરૂ થશે. એનું મોનિટરિંગ કરવા માટે આમ નામ છે ડોક્ટર પૂર્વેશ ઢાકેચા. ઉભા થઈ જાઓ. પોતે ડોક્ટર છે. એનું બધું જ મોનિટરિંગ કરવાના છે કે આ પ્રકારની સારવાર મળી રહી કે કેમ, અને હું પણ કરીશ. ઓકે, હવે ચલો આપણે તમારો શોર્ટમાં કહું ને તો પ્રવીણભાઈ તોગડિયા સાહેબે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા તરીકે અને ફાઉન્ડર તરીકે અને અધ્યક્ષ તરીકે પ્રયાગરાજના મહાકુંભમાં જે સેવા કરી છે અને તેનું જે એમણે જે રીતનું આપશ્રીને જે રીતે સંબોધન કર્યું છે એ અડધું જ છે. મેં જો જાતે જોયું છે, એનાથી ડબલ છે. અને રોજ રાત્રે સાહેબ છે ને જમીને રાત્રે 10, 10:30 વાગે બેસે, બધાનો રિપોર્ટ લે કે કયા ટેન્ટમાં કેટલી સાફ સફાઈ થાય, કોને કયા બ્લેન્કેટ, કોને શું કમ્પ્લેન, કોને શું ખાવાનું જોઈએ. ત્યાં મેં જે ગુવાર ફરી ખાધી છે ને ફ્રેશ, એવી પ્રયાગરાજની તેવી કોઈ જગ્યાએ નથી ખાધી ઇન્ડિયામાં. અને કોબીના વટાણાનું શાક, કોબી અંદર વટાણાનું શાક, બાજરીનો રોટલો દરેકને, ફુલકા રોટલી તાજી તવામાં, અને ગીરના ગાયનું ઘી, ખીચડી. તમે બહુ બોલશો તો અમને આવવાનું મન થશે. પાછી એવી છે કે એમને મને તે ત્યાં ભવ્યથી ભવ્ય એરેન્જમેન્ટ કરી આપેલી, અને એમનો હું એ બદલ ખાસ ઉપકારવાસ છું. અને ખાસ તો સુરતમાં હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ અર્થે એમને અહીંયા આમંત્રિત કર્યા છે. સુરત શહેરના લોકોને શું તો હિન્દુ